રાજકોટથી સોમનાથવાળી સિરીઝમાં તમારા બધાનું સ્વાગત છે. એ વળી પાછું આ 11 નંબરના વાહનથી, અને મારી પાછળ તમે મસ્ત એવું લોકેશન જોઈ શકો પહાડવાળું. તો અત્યારે હાલ અમે છે ગિરનારની અંદર, અને ગિરનારમાં ભાઈ છે ને અત્યારમાં અમારે પહેલાં તો છે ને 79 નંબરનો રૂમ છે ને આ ખાલી કરી નાખવાનો છે. તો હું ને ધવલભાઈ બે અમારા બિસ્તરા પોટલા લઈને અને પહોંચી ગયા માસી પાસે, અને આ માસી પાસેથી લઈ લીધી ચાવીને આ છે અમારો નવો રૂમ. અને આ રૂમની અંદર અમારે જેટલા દી રોકાવું ને એટલા દી અમે રોકાઈ હગી. તો હાલો ફટોફટ આપણે નીકળી બહાર. સવારમાં મસ્ત એવા થઈ ગયા હાલતા, અને બધાથી પહેલા છે ને ભાઈ બહુ એટલે બહુ ભૂખ લાગી ને, તો હવે છે ને મસ્ત એવો ક્યાંક નાસ્તો ગોતિંગ કરવો પડશે. સવારમાં નાસ્તો મેં ને ધવલભાઈ આજે એવું નક્કી કર્યું કે આપણે જે જગ્યાએ રખડવા જવું છે ને એ જગ્યાની સામે જ એકદમ નાસ્તો કરી. ધવલભાઈ લીધું છે દૂધ, મેં લીધી છે ચા, અને આવું છે ને એક પેકેટ લીધું ટેસ્ટ કરવા માટે. અને મારી સામે એકદમ તમે જોઈ શકો મસ્ત એવો દામાકુંડ છે. તો આપણે છે ને ફટાફટ નાસ્તો પૂરો કરી જાય દામાકુંડ. જેવા જ અમે દામાકુંડની સીડી ઉતર્યા ત્યાં અમને એક બાપાએ કીધું કે તમે છે ને આવી રીતે મોબાઈલ રાખીને શૂટિંગ કરો માં, આઈની આજે તમને કઈ ખબર જ નથી. પછી તો હલાલી બહુ વાર છે મોબાઈલ ચોરાઈ જવાની. શિવરાત્રી મેળો આવે, હા તો પછી એટલે મોબાઈલ અહીંથી ચોરાઈ જાય, દુનિયાને ચોરાઈ જાય, ધ્યાન રાખવું પડે. હવે હચોરે માણસો ઉપાડી જાય તો સવાલ ક્યાં આવ્યો? અમારી હમણાં સીધા ખુદ લઈ જાય છે. બોલો હવે બધા સરખા નથી હોતા ને. સાંભળીને તમે દાદાની વાત, તો અહીંયા છે ને આવું બધું ખાસ ધ્યાન રાખવું પડે, નકર અહીંથી ભાઈ સામાન બામાન બધું ચોરાઈ જાય. તો હવે છે ને બધાથી પહેલા આપણે મસ્ત એવા હાથ પગ ધોઈ અહીંયા છે ને સારું છે. વાં તો અમે હમણે ઉભા હતા ને ત્યાં તો બધા લહરી જાય છે. ભાઈ હારે વાત કરી હું તો છે ને ભાઈ છાનો માનો નીકળી ગયો મારા ચંપલ પહેરવા. સારી બીજી એવી જગ્યાએ જાય ત્યાં મારી નજર પડી ગઈ અહીંયા. આ છે જુનાગઢનો દામાકુંડ, અને આની અંદર હજારો નહીં, લાખો નહીં, કરોડો માણાના ફૂલ પધરાવ્યા છે. એ બધાની આત્માને શાંતિ મળે એવું આય છે. હું ને ધવલભાઈ એક કામ તો કરી હગી અહીંયા આવીને પીપળે પાણી રેડી દઈ. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરો, જાપ સાથે પાણી પાવું, આપણા કુળનું કલ્યાણ કરીને જાવું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ખાલી પીપળે જ નહીં, આયા બાજુમાં તુલસીમાં હતા તો ન્યાય અમે પાણી રેડ્યું. અહીંયા આવીને મનને એકદમ શાંતિ થઈ ગઈ. અહીંનું વાતાવરણ ને આમ દેશી બધું કલ્ચર જોઈને દામાકુંડ ની અંદર બસ હવે ખાલી છે ને પગ નાખી શાંતિથી વગર બોલે આરામથી બેસવું છે 2 મિનિટ. સામે 2 મિનિટ બેસીને મજા આવી ગઈ. હવે આપણે જાય છીએ શ્રી રાધા દામોદર ટેમ્પલ. અંદર શૂટિંગ કરવાનું એલાઉડ નથી, એટલે હું તમને અહીંયા બહારથી દર્શન કરાવું છું. તો તમે લોકો અહીંયા દર્શન કરી લ્યો. અને બાજુમાં આવેલું છે ગણપતિ દાદાનું મંદિર. તો મેં ને ધવલભાઈ અહીંયા સરસ મજાના દર્શન. બાજુમાં એક રસ્તો જાય છે, એ જાય છે મુચકુંદન ગુફા. તો આ ત્યાં જવાનો રસ્તો છે. અને આ છે અહીંયા મસ્ત એવો એક કુંડ, એનું નામ છે રેવતી કુંડ. આ કુંડ રહ્યો ને એમાં છે ને આપણે લોકોને સ્નાન ન કરવાનું હોય. જે અહીંના ગિરનારના બધા સાધુ સંત હોય ને એ દર શિવરાત્રિએ આની અંદર છે ને સ્નાન કરવા આવે છે. બહુ તો આપણે છે ને ઇતિહાસ વાળો વિડીયો નથી બનાવતા, પણ હવે જાય આપણે મુચકુંદન ગુફા તરફ.
નાના એવા કુંડની ઉપર લખેલું છે કે આમાં કોઈ હાથ પગ ધોવા નહીં. આ જોતા જોતા અમે પહોંચ્યા મુચકુંદન ગુફાના ગેટ અંદર અને એન્ટર થતા શિવજીના દર્શન થયા. એની બાજુમાંથી રસ્તો જાય ને એ જાય છે ગુફા. અન્નપૂર્ણી માતાજીનું મંદિર આ ગુફાની અંદર પેલું આવે છે. ગુફાની અંદર બીજું મંદિર આવે છે શિવજીનું અને શિવજીના મંદિરે મેં મસ્ત એવા દર્શન કર્યા. પણ એકદમ એની સામે 8 મૂર્તિ બીજી છે. અહીંથી થોડુંક જ આગળ હાલતા આવે છે ગુરુ દત્તાત્રેય ને એકદમ એની બાજુમાં કૃષ્ણ ભગવાન. અહીંયા હું હિંચકો નાખીને જેવો હું ગુફાની બહાર નીકળું ત્યાં જ મને સામે દેખાય છે અખંડ ધૂણો. પણ ત્યાં આજે હું જાતો હતો ને એટલી જ વારમાં મને અહીંના બાપુ બોલાવે છે. પ્રસાદી ખાઈ હું ને ધવલભાઈ બે હાલતા થઈ ગયા અને હવે જાય આપણે વિલિંગડન ડેમે જાય છે. હવે ત્યાંના તમને દ્રશ્ય અલગ અલગ મસ્ત એવા જોવા મળશે. જે જુનાગઢનું છે ને ભાઈ, મારા અંદાજ મુજબ બહુ એટલે બહુ મોટું ડેમ છે અને ભવનાથથી મારા અંદાજ મુજબ 4 થી 5 કિલોમીટરના અંતરે જ આવેલું છે. ફાઇનલી ભાઈ અમે પહોંચી ગયા છે વિલિંગડન ડેમે અને મારી પાછળ તમે જોઈ શકો કેવી બહુ મોટી એવી પાડી છે. તો હાલો ફટાફટ છે ને આપણે ઉપર ચડી અને ઉપરથી કેવું દેખાય છે એ જોઈએ. અમે ડેમની પાડીએ પહોંચ્યા એવા જ અમને જોવા મળ્યા ઢગલો એક વાંદરા. સામે દેખાતા 10-15 વાંદરા માથે થઈને હાલવું પડશે. એટલે કે ભાઈ ધ્યાન રાખીને હાલવું પડશે, નકર જો આની પૂંછડીમાં પગ અડી ગયો તો વાંદરાની તો તમને બધાને ખબર છે કે ખારા થઈ જાય ને ખોટે ખોટું જાવું મારી લે. અને પાછળ જઈને જોયું ધવલભાઈ તો પાછળ રહી ગયા હતા. પણ મેં એને કીધું કે વાંદરાની પૂંછડીમાં પગ ન અડવો જોઈએ, નકર વાંદરા આપણો વારો કાઢી નાખે. અમે રાજકોટ થી અહીંયા ગેટ પાસે ને હા ત્યાં બધી નહીં અમારી પાસે ઓલું ફાકી ને એવું બધું હતું ને. હા એ બધું છે ને અમને કીધું. આ જગ્યાએ પ્લાસ્ટિક બેન છે એટલે મહેરબાની કરીને લઈ આવતા નહીં. કારણ કે આ ડેમ ની અંદર જયારે તમે એન્ટર થાવ ને એટલે એન્ટ્રી ગેટ આવશે, ત્યાં જ તમારું પ્લાસ્ટિક ને એવું કઈ હશે એ બધું લઈને સીધું ડસ્ટબિનમાં. જે ધવલભાઈ ના ફોટા પાડતા હતા ત્યાં બાજુમાં આવી ગયો વાંદરો. જો આવી રીતે કરીને એટલે હે ને ભાગી જાય. હજી આને ભગાડ્યો ત્યાં આવી ગયો બીજો વાંદરો. હા મેં 2 4 વ્હીલ પડી ને એની આગળ ન્યા ગાડી રાખીને આવ્યા હતા. ત્યાંથી સીધી તમે આવી રીતે ઉપર લઈ આવી શકો. પણ અમે ઓલા પગથિયા બધા ચડીને આવ્યા આ બાજુથી. આ છે અહીંનો ઓવરફ્લો ભાગ. લાગે માછલા ને એવું બધું એ છે. અને વાં જો ઓલા આખે ઓલા ભાઈ ઉભા ને ત્યાંથી તમે આવી રીતે આમ ચડી શકો. વિલિંગડન ડેમ માંથી ઉપરકોટના 7 તળાવમાં પાણી જાય છે અને મારા અંદાજ મુજબ 2 થી 2.5 કિલોમીટરમાં ફેલાયેલું હોય એવું અહીંથી દેખાય છે. અને પાછળના જે પહાડનો વ્યૂ છે એ છે નેક્સ્ટ લેવલ. આ તો રાજકોટથી સોમનાથવાળી સિરીઝનો 4થો ભાગ. હવે એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.